તો રાજકોટમાં દિવાળી પર્વને લઈને બજારોમાં ધૂમ ખરીદી થઈ રહી છે। ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી બજારમાં મેળા જેવો માહોલ જામ્યો છે। કપડાં, ઘરવખરીની વસ્તુઓની લોકોએ ખરીદી કરી। લોકલ ફોર વોકલના સૂત્રને લઈને લોકોએ ખરીદી કરી હતી, ત્યારે બજારમાં હવે ભીડ વધારે ઉમટી છે। છેલ્લી ઘડીની જે ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી છે, કારણ કે તમામ લોકોને બોનસ પણ મળ્યું છે અને એ બોનસ જે ખરીદી સ્વરૂપે વપરાઈ રહ્યું છે, ત્યારે છેલ્લી ઘડીની આ ખરીદી થઈ રહી છે। રાજકોટના દ્રશ્યો છે। દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે છેલ્લી ઘડીની ખરીદી છે તે અહીં થતી જોવા મળી રહી છે। ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ તરફના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં જે રીતના મોટી સંખ્યામાં જે લોકો ખરીદી કરવા માટે થઈ અને આજે બજારની અંદર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કાળી ચૌદસની રાત સુધી આ ખરીદી છે તે ચાલવાની છે। મોટી સંખ્યામાં જ્યારે લોકો ખરીદી કરી રહ્યા છે, ત્યારે લોકલ ફોર વોકલનો જે સરકારનો નારો છે તે જ પ્રકારે ઘર વખરીની શણગારની વસ્તુ હોય કે પછી અલગ અલગ જે વસ્તુ હોય તેની ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે। લોકલ ફોર વોકલનું જે સૂત્ર છે તે સૂત્રને સાર્થક કરી અને લોકો સ્વૈચ્છિક રીતે જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે તે ખરીદી છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। કપડાથી લઈ અને ઘર સજાવટની વસ્તુઓ સુધી તમામ વસ્તુઓની ખરીદી લોકો આજે ઉત્સાહભેર ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ખાતાની અંદર પગાર જમા થયા બાદ લોકો ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે એક ખરીદ કરવા આવેલ વ્યક્તિ છે। શું કહેશો, કેવો માહોલ બજારની અંદર દિવાળીનો, અને ખાસ કરીને લોકલ ફોર વોકલ એટલે જે સ્થાનિક વસ્તુઓ બનેલી છે તે ખરીદી કરી રહ્યા છે? અત્યારે સ્થાનિક વસ્તુ જાજી ચાલે છે, હેન્ડીક્રાફ્ટની જ બધી આઈટમ ચાલે છે, એમાં જ ખરીદી છે। કાપડમાં ને એમાં તો કોઈ અંદર દુકાનમાં તો ખરીદી છે જ નહીં। લોકલ પબ્લિક જે રોડ ઉપર બેઠું છે નાના માણસનું, એનું પબ્લિક જ ખરીદી જાજી છે બધાની। ખાસ કરીને તોરણ છે, સ્ટીકર છે, બધું દિવાળીની આઈટમ જે લગતી છે ઘર વખરીની, એ જ ખરીદી જાજી ચાલુ છે બૈરાવની। મહિલાઓ અહીં તોરણની ખરીદી છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। બેન, શું ખરીદી કરી ખાસ કરીને આજે દિવાળીના તહેવારના ગણતરીના કલાકો? રૂટીનનું જે આખા વર્ષનું લેતા હોય, યરલી ટેબલ ક્લોથ છે, તોરણ છે, એ મેઇન વધારે। ખાસ કરીને આ વખતે સરકારે લોકલ ફોર વોકલ એટલે કે સ્થાનિક જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે તે ખરીદવાનો આગ્રહ વધારે રાખે, લોકો એવી અપીલ કરી છે। કઈ રીતના જુઓ છો? ઓફકોર્સ એ જ કરવું જોઈએ। મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, તો આપણે ઇન્ડિયાને જ આગળ વધારે ને, શું કામ ચાઇના ને કે બહારની કન્ટ્રીની કોઈ વસ્તુ લેવી? અમે પ્રિફર તો એ જ કરીએ છીએ કે અહીંયાનું બનેલું લઈએ। ચોક્કસ જ લોકો અલગ અલગ વિચારવાળા બધા છે જ આપણા રાજકોટિયન્સ તો ખાસ। અલગ અલગ લોકો છે તે અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને તોરણ હોય, લાભશુભ હોય, તમામ જે વસ્તુઓ છે તેમની ખરીદીનો માહોલ છે તે ત્યારે બજારની અંદર જામ્યો છે ને મોટી સંખ્યામાં જ્યારે લોકો ખરીદી કરવા માટે આવ્યા છે, ત્યારે બજારોની અંદર પણ ભીડ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। ખાસ